હલો નમસ્કાર ખેડૂત મિત્રો, જય માતાજી. કેમ છો બધા? હોપ કે બધા મજામાં છો. તો આ જે તમે સામે જોઈ રહ્યા છો એ છે ફાર્મોટેક 39નું ટ્રેક્ટર છે. અને એમાં આપણે જે લાઇનર કહેવાય ને, તમે લાઇનર જોઈ રહ્યા છો એમાં લીક થઈ ગયા. તમને બતાવું આ રીતે, જેથી કરીને આપણું જે ઓઇલ હોય એમાં પાણી ઉતરી ગયું, એટલે જે ધોરો ધુમાડો ટ્રેક્ટર કાઢવા માંડી ગયું. અને જે કસ્ટમર છે એ અત્યારે ફાર્મેટના શોરૂમમાં લઈને આવી રહ્યું છે. આપણે એમાં લાઇનર નવા નાખેલા છે. હવે એમાં જે કિલર બેઝની મદદથી આપણે જે ટેપેટ કઈ રીતે સેટ કરવા એ જોઈએ. તો આપણો કારીગર ભાઈ છે ટેપેટ સેટ કરે છે. આમાં પણ લખેલું હોય કે ભાઈ 15 mm 0.15 mm નક્કી કર્યું. ત્યાં બતાવજો ને જરાક તમે. બરાબર, હા, આમાં પણ લખેલું છે. અને ટેપેટ સેટ થાય છે. આમાં કારીગર ભાઈ આ પેલો પિસ્ટન કઈ બાજુથી કહેવામાં આવે? એક વાલ દબાઈ ગયેલો હોય છે. જરાક વધારે બોલજો ને. આમાં એક વાલ બોલો. હું એક વાલ દબાઈ ગયેલો હોય છે, એક વાલ ફ્રી હોવો છે. અટાણા આ રીતના કઈ રીતના છે આ બતાવો. જોઈ લો તમે, એક વાલ કેમ દબાઈ ગયેલ છે એ રીતના. એક વાલ દબાઈ ગયેલો હોય, એક પિસ્ટનમાં એક વાલ ખુલ્લો હોય. એ રીતના સેટિંગ કરવાનું. આ બીજો પિસ્ટનનું સેટ થઈ ગયું છે. બે વાલનું સેટિંગ થઈ ગયું છે. હવે બીજા વાલ માટે છે ને એન્જિન ફેરવી નાખવાનું. એન્જિન ઘુમાવવું પડે. હવે તમે જોઈ શકો છો બીજા નંબરનો અને 5મા નંબરનો વાલ દબાઈ ગયો છે. બીજા નંબરનો અને 5મા નંબરનો વાલ દબાઈ ગયો છે. અને પહેલો અને છઠ્ઠો આપણે વાલ કમ્પ્લીટ કર્યા. કમ્પ્લીટ કરશું હવે આપણે. પહેલા નંબરનો થઈ ગયો છે, નોર્મલ એવી ચાલશે. પાછું એન્જિન ફેરવવાનું. 4 વાલ સેટ થઈ ગયા છે, 2 બાકી છે.
હવે છઠ્ઠા નંબરનો અને ત્રીજા નંબરનો બે વાલ ડાઉન થઈ જાય. બધામાં કિલર બેઝમાં એક જ સાઈઝ રાખવાની પડે ને 0.15 કે એમાં નહીં, ફેરફાર? બે અલગ અલગ રાખવી પડે. એક 20 હોય, એક 15 હોય. હાથ અનુભવ હોય એટલે તમે કરી શકો. તો આવી રીતે કંઈક ટેપેટ સેટ થાય. તો ખેડૂત મિત્રો ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપો. અને ફાર્મટેક ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે જણાવી શકો કમેન્ટમાં. તો ફરી મળીશું નવા જ વિડીયોમાં. નંબર આપી દઉં છું. હા, જય માતાજી. બેટરી ખોલવી જરૂરી. ઉતાર લે. ફટાફટ કરી ગયો. આ ફાર્મટેક ચેમ્પિયન છે, 42 હોર્સ પાવર. ચેમ્બર ફિટિંગ થાય છે.